ઝડપાયો છે। આ સમાચાર ખૂબ જ અગત્યના। GF-17 ફાઇટર જેટ જેને તોડી પાડવામાં S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેને સફળતા મળીને ત્યારબાદ તે પાયલટને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે અને હવે તે ભારતીય સેના BSFના કબજામાં હોય આ પ્રકારના સમાચાર। પાકિસ્તાનના હુમલા બાદ ધાર્મિક સ્થળોની પણ તમામ સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। બિલકુલ, એટલે દ્વારકાના જગત મંદિરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે, સોમનાથમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। ખાસ તો આ તમામ જગ્યા પર કે જ્યાં એલર્ટ રાખવામાં આવ્યું છે અગાઉથી જ જે પ્રકારે પાકિસ્તાન પોતાની કરતૂતોમાંથી બાજ નથી આવતું એ પ્રમાણે ભારત પહેલેથી એલર્ટ હતું, ગુજરાત પણ એલર્ટ હતું। અગાઉ પણ આ તમામ જે ધાર્મિક સ્થળો છે ત્યાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું હતું, સુરક્ષા વધારવામાં આવી હતી। ત્યારે મોહિત અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અત્યારે જે રીતે ગતિવિધિઓ થઈ રહી છે અત્યારની પરિસ્થિતિ ખૂબ તંગદિલી ભરી છે, પરંતુ ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને એ વચ્ચે હવે ગુજરાતના 18 જિલ્લાઓ એલર્ટ પર છે અને સુરક્ષા સ્થળો ધાર્મિક સ્થળોની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ચોક્કસ જિજ્ઞાસા, જે રીતે સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો સીમા પારથી જે નાપાક હરકતો છે તે થઈ રહી છે અને તેને ભારતીય સેના છે તે જડબાતોડ જવાબ છે તે આપી રહી છે। સુરક્ષાની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર અને કચ્છ છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે આ બંને જે આ વિસ્તાર છે, આ પંથક છે તે જે પડોશી દેશ છે તેનાથી ખૂબ જ નજીક આવેલો વિસ્તાર છે ને એટલા માટે જ એલર્ટ મોડ પર અત્યારે તંત્ર છે તે જોવા મળી રહ્યું છે, ભારતીય સેના છે તે એલર્ટ જોવા મળી રહી છે। અત્યારે જે ભુજથી જે સમાચાર મળ્યા છે કે જે નાપાક હરકતો છે તે ભુજ નજીક પણ જોવા મળી હતી। ક્રિક વિસ્તાર કે જે અબડાસા પછીનો જે વિસ્તાર આવેલો છે અને જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાંથી ખૂબ જ નજીક આવેલો વિસ્તાર છે ત્યાં પણ 3 જેટલા ડ્રોન છે તે જોવા મળ્યા હતા, જેને ભારતીય સેના છે તેમના દ્વારા મુંહ તોડ જવાબ છે તે આપવામાં આવ્યો છે અને ખૂબ જ મહત્વની કામગીરી છે તે કરવામાં આવી છે। બીજી તરફ જો સુરક્ષાની દ્રષ્ટિએ અને પ્રિકોશનના પગલાની જો વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રની જે દરિયાઈ પટ્ટી છે તે હાઈ એલર્ટ મોડ પર અત્યારે મૂકી દેવામાં આવી છે। જે સુરક્ષા એજન્સીઓ છે, સુરક્ષા રાષ્ટ્રીય એજન્સીઓની સાથે સાથે સ્થાનિક પોલીસ છે, મરીન પોલીસ છે, SOG છે તેની પણ મદદ છે તે લેવાઈ રહી છે અને ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। જે રીતે દેશભરના મહત્વના જે મંદિરો છે તેની સુરક્ષા વધારવામાં આવી છે તેને જોતા જો સૌરાષ્ટ્રમાં જગત મંદિર, દ્વારકા અને સોમનાથ મહાદેવ કે સોમનાથ મહાદેવમાં પહેલેથી જ Z+ સિક્યુરિટી છે તે રાખવામાં આવી છે। આ બંને ધાર્મિક સ્થળો છે તેને પણ હાઈ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે અને બંને જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે। દરિયાકાંઠામાંથી કોઈ નાપાક હરકત ન થાય તે માટેની તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને ચાપતો બંદોબસ્ત છે તે મૂકવામાં આવ્યો છે। ટૂંકમાં ગુજરાત રાજ્યનું તંત્ર હોય કે રાષ્ટ્રીય એજન્સી હોય તમામ હાઈ એલર્ટ મોડ પર છે અને સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મોહિત, એટલે અત્યારે